Hello everyone. Good morning. Myself કાવઠિયા દક્ષા. જય અંબે એનસી ઠાકર સ્કૂલ. આજે આપણે ધોરણ 4 માં જે ગુજરાતી વ્યાકરણ છે તેના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો આપણે જોઈએ છીએ કે વ્યાકરણ સ્વર અને વ્યંજન ત્યાંથી આપણે વર્ણમાલા ચાલુ થતી હોય છે. તો જોઈએ કે વર્ણ એ શું છે. તો કે વર્ણ છે એક અક્ષર છે. આપણે ગુજરાતીમાં એમ કે એક એક અક્ષર લખવાનો છે, એવી જ રીતે હિન્દીમાં આપણે શું કહીએ છીએ કે એક એક વર્ણ લખવાનો છે. વર્ણ કોને કહેવામાં આવે છે? તો કે હિન્દી ભાષામાં બે પ્રકારના વર્ણ હોય છે, એક સ્વર હોય છે અને બીજું વ્યંજન હોય છે. તો જો એ સ્વર છે અ આ ઈ બળી ઉ ઉ એ ઓ, આ બધા શું છે બેટા? એ બધા સ્વર છે, જેમને આપણે શું કહીએ છીએ? કોઈ પણ સ્વર છે એ બેટા કેવા હોય છે કે સ્વતંત્ર રીતે બોલી શકીએ છીએ, એમાં કોઈ વ્યંજનનો સહારો લેવામાં આવતો નથી. અને બીજું છે બેટા વ્યંજન. તો વ્યંજન છે ક થી હ સુધીના જેટલા અક્ષરો છે, જેટલા વર્ણો છે, એમને આપણે શું કહીએ છીએ? વ્યંજન કહીએ છીએ. તો વ્યંજનો બોલવા માટે આપણે વ્યંજન શબ્દ બોલવો છે. ધારો કે હું ક બોલીશ તો પાછળ જેનો સાઉન્ડ છે એ સ્વરનો આવશે. કેનો આવશે? અ. તો માત્રાઓ છે બધી કેનાથી બોલવામાં આવે છે? તો કે સ્વર છે બધી માત્રાઓ છે. તો અહીંયા આપેલું છે કે જે અક્ષર બોલવા માટે સ્વરનો સહારો લે છે તેને આપણે શું કહીએ છીએ? વ્યંજન કહીએ છીએ. બીજું છે બેટા શબ્દ. તો કે બબ્બે ત્રણ ત્રણ વર્ણો છે એમને ભેગા કરીને જે શબ્દ બને છે એમને આપણે શું કહીએ છીએ? શબ્દ. તો કે શબ્દ એવા પણ હોઈ શકે જે સ્વર અને વ્યંજનને સાથે જોઈન્ટ થઈને પણ એમના શબ્દ બનતા હોઈએ છે. તો કે ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે રામ, ગીતા, ઘર, પાણી, આ બધા શું છે? તો કે શબ્દ છે. કેનો સહારો થયો? રામ લખવા માટે ર છે એ વ્યંજન છે, એની માત્રા આ છે એ સ્વર છે, મ છે એ વ્યંજન છે, અને મની પાછળ આપણે બોલીએ મ તો પાછળ શું આવશે? અ નું સાઉન્ડ આવે છે. તો અ છે એ સ્વર છે, ત્યારે આપણે શું લખી શકીએ? રામ. બંને છે એ શું થયું? અક્ષરો ભેગા થયા એટલે આપણે એમને શબ્દ કહીએ છીએ. પછીનું આપેલું છે સંજ્ઞા. તો કે જે શબ્દથી વ્યક્તિ, વસ્તુ, સ્થાન કે પ્રાણીનું નામ સમજાય છે તેને આપણે સંજ્ઞા કહીએ છીએ. એટલે દાખલા તરીકે આપણે અહીંયા જોઈએ કે રામ છે એ શું છે? એક વ્યક્તિ છે. સ્કૂલ છે એ શું છે? તો કે એક સ્થળ છે. આપણે એવું કહી શકીએ કે હું આજે સ્કૂલે જવાનો છું. તો સ્કૂલ છે એક સ્થળ ચોક્કસ દર્શાવે છે, જેથી આપણે એને સંજ્ઞામાં ઉપયોગ કરી શકીએ છીએ. ગાય છે બેટા એક પ્રાણી છે. બકરી છે એ પ્રાણી છે, બરાબર છે. તો કે જે ગાય દૂધ આપે છે, આવા શબ્દ લઈએ તો ગાય છે શું થશે? સંજ્ઞા થશે. કિતાબ. કિતાબ છે એક વસ્તુ છે. તો કે વસ્તુ, આપણે કઈ પણ વસ્તુ જોતી હોય, આપણે એમ કહીએ મને પેલી વસ્તુ આપ, તો કોઈ વ્યક્તિ સમજે નહીં. પણ કોઈ એવું કહે છે કે મને પેલી જગ્યા ઉપરથી એક પેન આપ, તો એ સમજી જશે કે પેન છે એક વસ્તુ છે, જે શું કહેવામાં આવશે? સંજ્ઞા કહેવામાં આવે છે. પછી બેટા આપેલું છે સર્વનામ. તો કે સર્વનામ છે એમને શું કહીએ છીએ? તો કે સંજ્ઞાના બદલે જે શબ્દ આવે તેને સર્વનામ કહેવામાં આવે છે. અહીંયા આપેલું છે રામ સ્કૂલ ગયા, વહ પઢને ગયા. આખે આખું આપેલું છે કે રામ છે એ સ્કૂલ ગયા और वह છે એ પઢને ગયા. તો વહ શબ્દ છે એ શું થશે? એ વાક્યનું સર્વનામ થશે. સર્વનામ જોઈએ તો કે ઉદાહરણ में हम, तुम, वह, वे, મેં, આ બધા છે એ શું કહેવામાં આવે છે? સર્વનામ છે. ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ મેં કલ खेलने जाने वाली हूँ, मैं कल बाहर जाने वाली हूँ, हम लोग घूमने जाने वाले हैं, तुम मेरे घर कब आओगे, वह लोग कौन है, ये सब क्या है? तो के એ શું છે? તો કે સંજ્ઞાના પ્રકાર છે, એટલે કે સંજ્ઞા આપણે કહી શકીએ છીએ. 5 છે વિશેષણ. તો કે વિશેષણ એટલે શું? જે શબ્દથી સંજ્ઞાની વિશેષતા બતાવે છે તેને વિશેષણ કહેવામાં આવે છે. એટલે કે કોઈ પણ વાક્ય જો બોલીએ અલગ પ્રકારનું વિશેષણ છે, બધું દર્શાવે છે બેટા. રંગ છે, આકાર છે, એનો વય છે, ઉંમર, આ બધું એક ખરેખર એમનો એક ચોક્કસ માપ હોય છે. કે ધારો કે 1 લીટર દૂધ જોઈએ છે તો આપણે કોઈને એમ કે દૂધ આપો, તો આપણે એવું કેવી રીતે કહી શકીએ? એ લોકો કેટલું દૂધ આપને આપે તો આપણે એવું માપથી કહીશું કે 2 લીટર આપો કે 3 લીટર આપો. તો કે એનું વિશેષણ એ છે કે દૂધ છે મને 3 લીટર આપો, એનું ચોક્કસ માપ બતાવે છે. ઉદાહરણ તરીકે જોઈએ લાલ ફૂલ. તો કે છે રંગ છે એ પણ એક અલગ વિશેષણ છે. તો કોઈ પણ રંગ અલગ અલગ
રંગ ઘણા બધા હોઈએ છે, જોઈએ છે ને, દાડમના દાણા રાતા છે. તો આ શબ્દ આપણે આખું વાક્ય જોઈએ તો કે દાડમના દાણા કેવા કલરના છે? રાતા છે. અહીંયા પણ લાલ ફૂલ આપેલું છે તો ફૂલનો કલર કેવો છે? લાલ છે. તો એ પણ એક વિશેષણ છે, બરાબર. પછી મીઠા આમ, આમ છે એક ફળનું નામ છે, એ પણ. અને મીઠા ફળ જોઈએ આપણે, સ્વાદ જોઈએ તો સ્વાદ આપણે ઘણા પ્રકારના હોય છે, ખાટો, મીઠો, તુરો, કડવો, આ બધા છે એ સ્વાદ છે. તો અહીંયા નામ આપેલું છે મીઠા આમ. પછી બેટા આપેલું છે બડા ઘર. બડા ઘર એટલે કે મોટું ઘર. આપણે એમ કહીએ મારું ઘર નાનું છે, અથવા તો એમ કહીએ મારું ઘર મોટું છે, કહીએ કે ના કહીએ? તો એવી જ રીતે અહીંયા આપેલું છે બડા ઘર, એટલે એ પણ એક કેવું માપ આપેલું છે, એનો એક આકાર આપેલો છે, નાનું ઘર છે કે મોટું ઘર છે. તો અહીંયા આવશે બડા ઘર. લાલ, મીઠા, મોટું, આ બધું શું છે? તો કે એક વિશેષણ છે. એટલે કે વિશેષણમાં કોઈ પણ એક રંગ આપેલો હોય, વ્યક્તિનું નામ આપેલું હોય, એક આકાર આપેલો હોય, પેલું સંખ્યા આપેલી હોય, આ બધું શું આવે છે? વિશેષણ. કોઈ વ્યક્તિની ઉંમર 70 વર્ષ હોય તો આપણે એમ કહીએ कि मेरे घर पे दादा है, दादा के आपने पता ही चले कि एमां एनो वय એટલે કે એમનો અવસ્થા કેટલી છે એ બતાવવામાં આવે છે, જેથી આપણે એને અલગ પ્રકારના વિશેષણ કહી શકીએ છીએ. પછી આપેલું છે જે ક્રિયા છે, તો કે ક્રિયા કેવી રીતે બને છે કે જે શબ્દથી કામ થવાનું સમજાય તેને ક્રિયા કહે છે. દાખલા તરીકે જે શબ્દથી એટલે કામ કરવાની જે ક્રિયા હોય છે એને આપણે શું કહીએ છીએ? હું જ્યારે કામ કરી રહી હોય તો હું ચલો અત્યારે હું પાણી પી રહી છું, તો કે પીવાની જે મારી પોઝિશન છે એ કેવી છે? ક્રિયાને, એટલે કે પીવાની ક્રિયા કરી રહી છે. કોઈ હસતું હોય છે તો કે એની હસવાની ક્રિયા છે, કોઈ લખતું હોય છે તો એ આપણે એમ કહીએ કે લખે છે એમ, તો કે એ આપણે એને ક્રિયા કહીએ છીએ. તો કે ઉદાહરણ જોઈએ તો કે રામ ખેલતા હૈ. રામ શું કરી રહ્યો છે? ખેલ રહા હૈ. તો રામ છે એ તો શું છે? એક સંજ્ઞા છે, પણ ખેલવાની એની જે ખેલે છે એ રમે છે એ એની ક્રિયા છે. પછી સીતા ગાતી હે. સીતા શું કરી રહી છે? ગીત ગાઈ રહી છે. સીતા જે શું છે? સંજ્ઞા છે, અને ગાવાની એમની જે ગીત ગાય છે એમને આપણે શું કહી શકીએ છીએ કે વિશેષણ છે. પછી અહીંયા આપેલું છે બચ્ચે પડતે હે. બાળકો શું કરી રહ્યા હતા? અભ્યાસ કરી રહ્યા હતા, ભણી રહ્યા હતા. તો જે પઢે છે એમને શું કહેવામાં આવે છે? ક્રિયા. ઘરે મમ્મી રસોઈ બનાવતી હોય તો રસોઈ બનાવવાની એમની ક્રિયા છે, બરાબર છે. ચાલવું, હસવું, દોડવું, કૂદવું, આ બધી એક ક્રિયા છે. આપણે જો જમીએ છીએ એ પણ આપણે ક્રિયા છીએ. અત્યારે હું જે તમને ભણાવી રહી છું એ પણ એક ક્રિયા છે. તમે ભણી રહ્યા છો એ પણ એક ક્રિયા છે. એટલે કે આ બધું એક સુકસ જે દર્શાવે છે, એક વિશેષણ બતાવવામાં આવે છે. ખેલતા, ગાતી, પડતી, આ બધું શું છે? ક્રિયા છે. હવે જોઈએ આપણે લિંગ. તો લિંગ છે એ બે પ્રકારની હોય છે, એક સ્ત્રીલિંગ હોય છે અને પુલ્લિંગ હોય છે. એ તો તમે સમજી જ ગયા છો, બરાબર ને? થર્ડમાં તો આપણે જોઈએ કે પુલ્લિંગ એટલે શું? લડકા, શેર, રાજા, આ બધા શું છે? લડકા એ શું છે? પુલ્લિંગ છે. શેર, રાજા, આ બધું શું છે? એ વાક્ય આપણે પુલ્લિંગ છે. અને સ્ત્રીલિંગ, તો કે સ્ત્રીલિંગ એટલે કે લડકી, શેરણી અને રાણી. આ ત્રણેય જોયું. લડકા એટલે કે લડકી, શેર એટલે શેરણી, રાજા એટલે રાણી. તો સ્ત્રીલિંગ અને પુલ્લિંગનો ભેદભાવ તમે સમજી ગયા છો. હવે જોઈએ વચન. તો એક વચન અને બહુવચન, એ તો આપણે સમજી જ ગયા કે ફોર્થમાં હમણાં ચેપ્ટર આપણે જોયું એક અને અનેક. એક એટલે એક જ વસ્તુ એમાં ચોક્કસ માટે દર્શાવવામાં આવે છે. અનેક એટલે કે 2 થી 3 થી વધારે જે વસ્તુ હોય છે એને આપણે અનેક કહીએ છીએ. લડકે ખેલ રહે હે, એક શું થયું? બહુવચન થયું, બરાબર ને? અને લડકા ખેલ રહા હે એ એક વચન થયું. તો એક વચન અને બહુવચનમાં આપણે જોઈએ કે લડકા, કિતાબ. એક વચનમાં આપણે જોઈએ લડકા છે શું છે? કિતાબ છે. લડકે છે, સોરી, કિતાબ છે એ પણ એક વચન છે. ધારો કે અહીંયા આપેલું હોય કે કિતાબે ઓર લડકે, તો આ બંને શું થશે? બહુવચન થશે ને? તો જોઈએ બહુવચન માટે વપરાય છે લડકે અને કિતાબે. સમજાયું કે લડકે અને લડકા. લડકા છે એક વચન છે, લડકે છે બહુવચન છે. આવી જ રીતે આપણે અલગ અલગ શબ્દો લઈને પણ આપણે બોલી શકીએ છીએ. બકરી, બકરિયા, બરાબર છે કે? શાલા, શાલાએ, માલા, માલાએ, આ બધા શબ્દ આપણે ભણી ગયા છીએ. તો એક વચન અને બહુવચનનો પણ તમે ભેદભાવ સમજી ગયા છો. હવે જોઈએ કાલ. તો આપને ખ્યાલ છે કાલ કેટલા પ્રકારના હોય છે? તો કે વર્તમાન કાલ, ભૂતકાળ,
ભવિષ્યકાલ. બરાબર છે? આ 3 કાલ વિશે આપણે અભ્યાસ કરીએ કે મેં ખેલતા હું. આપણે અત્યારે જે કાર્ય કરી રહ્યા છીએ, જે પોઝિશન આપણી જે કામ કરવાની છે, એમને શું કહીએ છીએ? આપણે અત્યારે કેમાં છીએ? વર્તમાનમાં ને. તો એ વર્તમાનની ક્રિયા છે કે જે અત્યારે આપણી ક્રિયા એ ચાલે છે. અત્યારે જે હું કામ કરી રહ્યો છું એ મારું વર્તમાન છે. પણ જો મેં ગઈકાલે, એટલે કે આવતીકાલે નહીં, પણ ગઈકાલે જે મેં કામ કરેલું છે એ ભવિષ્ય થઈ જશે અને એ આપણું ભૂતકાળ થઈ જશે અને આવતીકાલે જે હું કામ કરવાની છે એ મારું ભવિષ્ય થશે. અહીંયા છે મેં ખેલતા હું, એટલે કે હું અત્યારે રમી રહ્યો છું, એ મારું શું છે? વર્તમાન છે. અહીંયા ભૂતકાળ આપેલું છે, એટલે કે ભૂતકાળ. મેં ખેલા, એટલે કે ભૂતકાળમાં મેં ક્યાં કિયા? ખેલા. એટલે કે મેં ભવિષ્યમાં, એટલે કે હું રમત રમ્યો હતો. ક્યારે? એ ભૂતકાળ થઈ ગયું. બરાબર છે? અહીંયા આપેલું છે ભવિષ્યકાળ. તો ભવિષ્યકાળ એટલે કે અત્યારે હું જે કરવાનો છું એ મેં ખેલુંગા, એટલે કે ભવિષ્યમાં, એટલે કે હું આવતીકાલે અથવા તો થોડી વાર પછી પણ એ ભવિષ્ય મારું થઈ જશે. તો કે એ મેં ખેલુંગા, એટલે કે હું રમવાનો છું. બાળ મિત્રો, તમને આ બધા જે વ્યાકરણના જે પાઠ છે એ વિશે તમને અત્યારે સમજાઈ ગયું હશે. બરાબર ને? તો નેક્સ્ટ મળીશું આવતા વિડીયોમાં. થેન્ક યુ. હેવ એ નાઇસ ડે.